टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત રાજકોટની કરીએ કે રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માટે માંગ કરવામાં આવી। રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બન્યા બાદ આ માંગ ઉઠી રહી છે। રવિન્દ્ર જાડેજાના બહેને નયના જાડેજાએ રજૂઆત કરી છે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા માટે માંગ કરાઈ છે। સફળ ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્રને સન્માન મળવું જોઈએ તેવું નયનાબાએ કહ્યું। ચેતેશ્વર પુજારા, સલીમ દુરાનીના નામે પણ સ્ટેન્ડ બનાવવું જોઈએ તેવું કહ્યું છે। તો રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમના સન્માનમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું। ત્યારે નયનાબા જાડેજાએ પણ તેમના ભાઈ રવિન્દ્ર જાડેજાના નામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા માટે માંગ કરી છે। સાથે જ અન્ય ક્રિકેટરો જેમ કે ચેતેશ્વર પુજારા, સલીમ દુરાનીના નામે પણ સ્ટેન્ડ બનાવવા માંગ કરી છે। તેમનું કહેવું છે કે રવિન્દ્ર જાડેજા દુનિયાનો હાલનો સૌથી સફળ ઓલરાઉન્ડર છે, ત્યારે તેને આ સન્માન મળવું જ જોઈએ, જેથી આવનાર પેઢીને પણ પ્રેરણા મળે। 1151 દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર 1 ઓલરાઉન્ડરનું જે ટેગ છે હજી સુધી જાળવી રાખ્યું છે અને હું આશા કરું કે હજી પણ 50 મહિનાઓ કરતાં પણ વધારે જાય અને એ જાળવી રાખે। તો આવા જ્યારે ખૂબ સારા પ્લેયરો કે ગૌરવના ગુજરાતને ગૌરવ અપાવનારા છે, સૌરાષ્ટ્રનું નામ વધારનારા છે, તેમના માન માટે પણ ગુજરાત ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ।